સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર શીશ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ રુચિરામ નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મૃદા ધર્મનંદન અહમ વિચિંતયે મુખમ કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે સહજાનંદ સ્વામિનમ સહજાનંદ સ્વામિનમ શ્રી સહજાન સ્વામી મહારાજની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય મંદિરને વિશે વિરાજમાન આપણા સૌ કોઈના ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે માસ વદી બારસ આપણો કથાનો 6થો દિવસ. સમય સારો મળ્યો છે. મોટા ભાગે આપણને બહુ કામ ઓછું છે. અત્યારે સિઝન ઓછી ચાલે એટલે કામ ઓછું રોજનું હોય, પણ જે ફૂલ સિઝન ચાલતી એને કામમાં ટાઈમ ના મળે એવું નથી. એ ટાઈમ મળી રહે એમ છે. લાભ લેવો હોય તો લઈ શકાય એમ છે. એટલે બધા આવો છો ને લાભ લો છો એ બધાને ધન્યવાદ. આપણે થોડુંક મોડું થઈ જાય ચાલુ કરવાનું. આપણે 8:30 કહેતા હતા એને બદલે 9 થઈ જવા આવે. ધૂન આપણે પતી જાય તો પહેલું શરૂ થાય, પણ બધા 8:45 પછી ધીમે ધીમે આવે એટલે મોડું થાય. તો પછી થોડુંક 10-15 મિનિટ પાછળ મોડું થાય તો ચિંતા ના કરી. જો કોક આવે તો ખાઈ લેવાનો, પણ ગભરાવું નહીં, ઉદાસીનતા ના લાવી. ભગવાનની કથા વાર્તામાં ઉદાસીનતા આવે એટલી જ મજા ના આવે. અને એટલા માટે શ્રીજી મહારાજે મધ્યના 29મા વતનામૃતમાં કહ્યું કે ભગવાનમાં આસક્તિ હોય એના કેવા લક્ષણ હોય ખબર છે કોઈને? બહુ વાર સાંભળ્યું છે. ભગવાનમાં આસક્તિ હોય એના કેવા લક્ષણ હોય? ભગવાનમાં આસક્તિ એટલે આપણે જેમ બીજામાં આસક્તિ છે ને, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, ધનમાં, મિલકતમાં, પુત્ર પુત્રી બધા જેમાં આસક્તિ છે એવી જ રીતે જો ભગવાનમાં આસક્તિ હોય, વધારે આસક્તિ શેમાં રાખવી જોઈએ? ભગવાનમાં અને સંતમાં અથવા સત્સંગમાં આસક્તિ રાખવી જોઈએ. પણ એમાં આપણને ઓછામાં ઓછી રહે છે અને વધારેમાં વધારે માયામાં રહે છે. અને નિષ્કુળાનંદ સ્વામી રોજ એ કહે છે સમજવા જેવી વાતો. તો ભગવાનમાં આસક્તિ હોય એ ટાઈમ થાય ને એટલે ઊભો ના રહે, પહોંચી જ જાય. ભગવાનની વાર્તા જાણે કે ભાઈ 8:30 શરૂ થાય તો 8:30 પહેલાં હાજર થઈ જાય તો આસક્તિ કહેવાય. પણ 8:30 શરૂ થતું હોય કે જઈએ 9:15 ટાઈમ એટલો ઓછું બેસવું પડે એવું વિચારીને આવતા હોય તો ભગવાનમાં આસક્તિ કહેવાય નહીં. એવી રીતે ભગવાનની વાતો આવે ત્યારે કે બીમાર પડ્યો હોય, ગમે એટલો બીમાર હોય તોય પણ રજા ના પડે. ભગવાનની વાત આવે એટલે તૈયાર થઈ જાય, બીમાર પડ્યો નથી. કામ કરીને કે કેટલું થાક્યો હોય અથવા બહુ ચાલીને થાક્યો હોય પણ ભગવાનની વાતમાં ભળવા તત્પર રહે, બિલકુલ જન ચાલ્યો જ નથી એવો જ તૈયાર થઈ જાય તો ભગવાનમાં આસક્તિ કહેવાય. અને એવું કહ્યું કે ગમે એવો રોગ આવ્યો હોય, બીમાર કહ્યું ને તો પણ. અને ત્રીજું એવું કહ્યું કે ગમે એટલો એને ધનવાન બની ગયો હોય, પહેલાં ગરીબ હોય અથવા તો એની પાસે પરાણ ખાવા પીવાનું પૂરું થતું હોય, પણ ભગવાન કહે છે કે એવો અવડાઈ ગયો ધનથી કરીને લોકોને એવું લાગે બહુ અને માન આવી ગયું. પણ કે જો ભગવાનની વાત આવે તો તરત એ પહેલાં હતો એવો ને એવો જ થઈ જાય. ભગવાનની વાત સાંભળવામાં એને સહેજે માન અભિમાન હોય નહીં, તો એને ભગવાનમાં આસક્તિ કહેવાય. એટલે આપણને કેવું છે આ કહ્યું એના આધારે આપણે થોડુંક મનમાં વિચારી લેવું કે આપણને કેટલી આસક્તિ છે, ભગવાનમાં છે કે બીજામાં છે. એટલે રોજ આપણે ટોકવું પડે, કહેવું પડે કે મોડું થાય અથવા તો વહેલા થોડો કરો તો આપણે ભગવાનની આસક્તિ નથી. એટલે આ બધું પોતાની જાતે જ ખ્યાલ આવી જાય. એટલે આપણે બધા આસક્તિવાળા છીએ તો જ આવીએ છીએ, પણ થોડું વહેલું મોડું થાય એટલે કહેવું પડે આવું. એટલે ટાઈમે જો આવી જઈએ, કારણ કે બીજા હોય ને આપણે બીજા કોઈ નવા આવવાના આપણા સિવાય ક્યારે તો આવીને બેસીએ, જે આવે છે એ જ આવવાના છે. કંઈ થાકીશું તોય ઘણા આપણે કહેતા ફરીએ છીએ, તમે કહેતા છો હું કહેતો છું. હા પણ કહે છે, ભાગવત પણ બેઠા છે. હમણાં વચ્ચે એક ભાઈ મેં કથા આગળ થોડા ટાઈમ પહેલાં મંદિરમાં મેં કહું રોજ સોજે કથામાં આવતા હોય તો અડધો જ કલાક કથા થાય, 8:30 થી 9, વધારે નહીં. રોજની કથા કેટલી? 8:30 થી 9 જ હોય. એ 5 મિનિટ આગળ પાછળ હોય, કદાચ વહેલા મોડા થયા હોય. બાકી
30-35 મિનિટની કથા હોય તો રોજ અવાય કે ના અવાય? અવાય ને? આવવું હોય ના અવાય, કારણ કે 9 વાગે જઈને હોઈ જવાનું મળવાનું, અત્યારે તો 10 વાગે, આપણે 10:30 થઈ જાય. પણ રોજની કથામાં તો 9 વાગે 6 વાગે છૂટી જાવ. પહેલાં કોઈ હોઈ જતા નહીં, કોઈક એવા હોય કે 8 વાગે 7 વાગે હોઈ જતા હોય. અમારે શૈલેષ જેવા કદાચ વહેલા ઉઠતા હોય, બીજા અશોકભાઈ નહીં વહેલા ઉઠતા, 10 વાગે કદાચ ઉઠતા જશે. તો રોજની કથામાં આપણા જીવન તો ના કહેવું પડે કે રોજની કથામાં આવું છે, કારણ કે રોજ નવા શાસ્ત્રો વંચાતા હોય. એટલે આવો તો સારું આપણા અમારા માટે, કે આપણે બીજા કોઈના માટે કે ભગવાન માટે નથી આવવાનું. આવવાનું કોના માટે? કોના માટે? આપણા માટે આવવાનું, કારણ કે આપણા જીવનું કલ્યાણ કરવું છે. આ નિકા રસ્તો બતાવે ને, આ રોજ રસ્તો બતાવે છે, એ માર્ગે જવું પડે, નહીં તો એટલે ના જવું હોય અને સીધા જ ભગવાનને પામી જવું હોય તો આ થોડે થોડે વધારવું પડે. ભગવાને કહ્યું કે રોજનો હિસાબ કરો, તમે રોજ ઘેર હિસાબ કરો કે ના કરો, કેટલા પૈસા ગયા ને કેટલા આવ્યા. એમ ભગવાન કહે છે તમારે રોજનું નામું લખી રાખવું. કેવું? કે હું જ્યારે સત્સંગી નહોતો ત્યારે કેવો હતો, કેવો વ્યસની હતો, કેવો પાપી હતો. સત્સંગી થયા પછી કેવો ધીમે ધીમે સુધર્યો, કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો, કેવા સંતનો સંગ, આવું બધું વિચારવું અને વધારતા જવું. એનો નામ હિસાબ કહ્યો કે ભગવાને, કે આવી રીતે એનો હિસાબ મોડવો. આપણે મોડીએ છે ખરા, કે હું પહેલાં રોજ મંદિર બેસતો હતો એના કરતાં ઓછો થઈ ગયો, વધારે થઈ ગયો. પહેલાં કથા કાયમ નિયમિત હતો, અત્યારે નિયમિત છું કે વધારે નિયમિત છું, એવું કંઈ વિચારીએ છીએ આપણે? કોઈ નથી વિચારતા. એટલે આ શાસ્ત્રોના શબ્દો કહું, મારા શબ્દો નથી કહેતો. હા, પાછા જે વચનામૃતમાં અને વાંચ્યામાં આવે ને એ કહું છું. એટલે અને આપણે સત્સંગી છે, અને સત્સંગી એને જ કહેવાય કે જે પોતે આવું વિચારે અને એ પ્રમાણે વર્તે. એટલે આપણે એમ કથા શરૂ કરીએ. ત્યાંની વાત આવી બધી છે કહેવા માટે કે સમય વહેલાઈ જાવ તો મજા આવે ને ટાઈમ ટુ ટાઈમ આપણને બધું સાંભળવાનું મને કરતું જતું રહે. છોકરા છૂટા બેસજો, થોડા બધા છૂટા બેસજો, એને વાતો નહીં કરવાની. કોઈ તમને ભળશે નહીં, પણ તમે ધમાલ કરો ને એટલે થોડાક પાછા બોલવું પડે, બૂમો પાડો કેવું કરો ને એટલે થોડા છૂટા બેસવું, એટલે બધા જોડે વાતો ના થાય. કોશિયા હોય તમારી રીતે મંજીરા હોય તો શું કરવું? સાઈડ પર મૂકી દેવા, જ્યાં પાછા ધૂમ થાય ત્યારે વગાડવા. અને હું ગાય તો કી જાઉં, પણ બોલવાનું નહીં. આપણે શું કરવા આવીએ છીએ? પ્રસાદ કરવા આવીએ ને? શું કરવા આવીએ? એટલે પ્રસાદ તો બધાને મળવાનો જ છે. છોકરાને તો એ જ હોય ને, એને પ્રસાદમાં રસ હોય. મોટાને જો રસ પ્રસાદમાં હોય તો છોકરાને ના હોય? હોય. એટલે હે ના ના ચાલુ થઈ છે, નહીં મોડું થાય. 10 મહિને કહેવા જો રહે ને કે લાગતું હોય ને તો થોડું મને બે રહું. જેને કહેવા જેવું લાગતું હોય તો કહી દેવું, પણ તું ખોભળા બધા માટે હોય, એકના માટે ના હોય. અને કથા જે કરવાની છે પૂરી જ થવાની છે. એટલે મોડું 5 મિનિટ થઈ છે, એથી મોડું નહીં થાય. અને અત્યારે તો આપણે એનો ટાઈમ લઈને બેઠા છીએ આપણે 10 દિવસ, એટલે થોડુંક 15 મિનિટ તમારે આ તો વહેલું પૂરું કરવું, પણ થતું નહીં. શું થાય? પણ થોડીક વાત પાછી સમજાવે કહેવી પડે. બાકી એકલો વાત કરીએ તો ખ્યાલ ના આવે, એટલે એના આધારે થોડોક ખ્યાલ આવે. હું મારું જ્ઞાન છે પ્રગટ નહીં કરતો, પણ એમ કે આવા મોડા છોડતા જ નહીં. પણ જે વસ્તુ સમજાવવા જે આવતી હોય ને એટલે તો યાદ આવી જાય, એટલે કહી નાખીને પાછી ભૂલાઈ જવાય. જે કેવું હોય ને એ રહી જાય, એટલે એવું થાય. એટલે છેલ્લું કેટલું આવ્યું હતું કાલે? કહો, કહેશો યાદ આવે કે ઊંઘમાં ગયું હતું કાલે? રમેશભાઈ, ઊંઘમાં ગયું હતું કાલે? થોડું સાંભળવાનું, કારણ કે આ જતું રહેશે કોણ ફરી સંભળાવશે? બરાબર. એટલે અમે પેલા 4 જણા છે ને બરાબર એકદમ છીએ. પેલા રમણભાઈ આમ હું કરું ઘણી વાર, પણ હું જોઉં છું કથા યમદંડની કથા બરાબર એકદમ સાવધાન થવાનું આપણે એવા. એટલે મને એવું લાગ્યું ગમે છે એમને કે સારું આ શું છે. એ 2 જણા આપણને રોજના સાંભળવાની થોડીક ઊંઘ આવી જાય છે. આવે ઊંઘ તો આવે, થાક્યા પાક્યા હોય ને આવે. હું બોલું એટલે અફસોસ ના લગાડવો, ઊંઘ તો મને આવે. બેઠો હોય ને જો ના ગમતું હોય તો મને ઊંઘ આવે. એટલે જમતું તો કાલે 16 નગર જે હતા એ પહોંચતા કઈ વર્ષે પહોંચાડ્યો ત્યાં સુધી આવ્યા. બરાબર ને? 1 વર્ષ પૂરું થઈ ગયું અને યમરાજા અને ધવરાજાની આગળ એને હાજર કરે છે. એટલે આવી હતી કથા. હવે 10મું 11મું પૂર છે કડવું. સંકટ કયા સોળે શેરના, સંક્ષેપે કરી મેં મુખ, પણ લખ્યાથી છે લાખ ગણું, બાઈ દંડ તણું ત્યાં દુઃખ. શું કે છે? સંકટ કયા સોળે શેરના હતા સુધી કયા, પણ સ્વામી કહે છે ભાઈ એના જે કહ્યું ને એના કરતા લાખ ઘણું દુઃખ છે. આ તો કહેવાય એટલું થોડુંક કહ્યું છે.
આપણે હોબળી થાકી ગયા ને, કારણ કે સોળે શહેરમાં મારતા જોડતા કાપતા ખાતા પીતા લઈ જ ગયા. એને એ જ દુઃખ એક વર્ષ સુધી, તો એ તો જેટલું ટૂંકમાં જ કહ્યું છે એના કરતાં લાખ ગણું દુઃખ છે કે છે. સ્વામી કહે છે, નિષ્કળાનંદ સ્વામી, સાચા સદગુરુ સંતનો અંગે લાગ્યો નહીં ઉપદેશ, પાપે પૂરણ પાપીઓ લે સુખ ક્યાંથી લવલેશ. એમ જમદૂતે જોરે કરી પંથ કરાવ્યો બહુ પેર, વર્ષ વીતું એક વાટમાં ત્યારે પહોંચ્યો સંયમીની શહેર. એક વર્ષ સુધી દોડાયો, સાચા સદગુરુને એમને ઉપદેશ ગમ્યો નહીં. સત્સંગમાં અહીં બેઠા પણ ઉપદેશ ગમતો ના, શું કરીએ, અડે ના અડે. એટલે ઉપદેશ કહેવામાં આવે તો થોડુંક કહેવામાં આવે તો, અથવા શાસ્ત્રમાં આવી રીતે કહેવામાં આવે તો થોડુંક અંદરથી ઉતારો. એટલે અહીં સ્વામી કહે છે કે સાચો જ્યારે આવો ઉપદેશ થતો હોય ત્યારે એ ઉપદેશ અડ્યો નહીં, લાગ્યો નહીં કે છે એને. અને પાપે પૂરણ પાપીઓ લે સુખ ક્યાંથી લવ લે છે. પાપે તો પૂરેપૂરો હતો, પછી સુખ ક્યાંથી મળે એને. એમ જમદૂતે જોરે કરી પંથ કરાવ્યો બહુ પેર, વર્ષ વીત્યું એક વાટમાં ત્યારે પહોંચ્યો સંયમીની શહેર. એક વર્ષ સુધી કે ચાલ 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 કર્યું ત્યારે સંયમીની શહેરમાં પહોંચ્યો જીવાતમાં. આ ભ્રમિક લાગે એવું, હંબક એવું લાગે કે સાચી વાત લાગે? તમને કેવી લાગે? એમ સાચી, કારણ કે આપણને ભગવાન ઉપર વિશ્વાસ, નિષ્કળાનંદ સ્વામી પર વિશ્વાસ કરવાનો છે. સ્વામિનારાયણ ભગવાને પોતે લખાવ્યું છે, એટલે મનમાં એવું ભ્રમ ના લાવો ખારું સાચું છે ખોટું છે. એક વર્ષ વીત્યું ત્યારે કે સંયમીની શહેરમાં પહોંચ્યો, મુખ્ય શહેરમાં યમપુરીનું. શોભા સંયમીની શહેરની વળી અતિ ઘણી છે અનુપ, તે જ પાપી પ્રાણીને દેખતા થાય દુઃખ. શોભા ઘણી સારી છે, પણ જે પાપી હોય ને એને દુઃખરૂપ દેખાય. કેવી રીતે દેખાય તો અહીંયા આવે છે, આવે પુણ્યવાન હોય કોઈ પ્રાણી, દેખે સંયમીની શોભા ખાણી. તેહ પૂરતણું પરિમાણ, કહું સુણ જો સહુ શું જાણ. સત જોજન લંબાઈ લઈએ, પહોળી પણ 100 જોજન કહીએ. કિલ્લો કનક નો ત્યાં રાજે, શોભે 4 સુંદર દરવાજે. સંયમીની પૂર્ણ શોભા કેવી છે કે છે? શોભા તો સરસ છે, પણ કહી દીધું કે પાપી હોય એને કેવી દેખાય છે? દુઃખરૂપ દેખાય છે. જે કરે કહે છે કે જો પુણ્યવાન હોય કોઈ પ્રાણી તો સંયમીની શોભા ખાણી એટલે એને બરાબર ગમી જાય. પુણ્યવાનને સરસ દેખાય અને પાપી હોય એને ભયંકર દેખાય છે. તે પૂર તરફ પરિમાણ એટલે કેવડું છે પૂર, એ શહેર કેવડું છે તો સાંભળો. 7 જોજન લંબાઈ, 7 જોજન લંબાઈ. આપણે જોજનનું માપ કહ્યું હતું બરાબર, એટલે 100 જોજન એટલે 1 જોજન એટલે 4 ગાઉ, 100 જોજન એટલે 400 ગાઉ લંબાઈ, એટલે 1200 કિલોમીટર લાંબુ, એટલું જ પહોળું. એટલું આખું મોટું શહેર છે. એટલે કેટલું થયું? આપણે લગભગ અડધું ભારત થઈ જાય, ને અડધું ભારત થઈ જાય એવડું શહેર છે કે છે. તે પૂર કિલ્લો કનકનો ત્યાં રાજે, શોભે 4 સુંદર દરવાજે. એના ચારે બાજુ 4 કિલ્લા, એને ફરતો કિલ્લો છે અને 4 દરવાજા, 4 દિશામાં 4 દરવાજા, અને એ દરવાજો પણ સુંદર છે. એક સોનાનો, બીજો રૂપાનો, ત્રીજો દ્વાર તોબાનો માનો, અને ચોથો લોઢાનો દરવાજો લઈએ. આ 4 દ્વાર એ પુરીના કહીએ, એટલે 4 દ્વાર આ પુરીના છે. એમ પુરીના 4 દ્વાર છે. કયા કયા? એક સોનાનો છે, રૂપાનો છે, તોબાનો છે અને લોઢાનો છે. દરવાજા છે, મોટા મોટા દરવાજા છે કે નાના છે? શહેર મોટું, દરવાજે પણ 100 માઇલથી દૂર દેખાય એવા જ છે ને. ત્યાં જેના જેવા કર્મ હોય તેવે દ્વારે જાય જીવ સોય. આ 4 પાછા દરવાજા, જેનો જેવો કર્મ એ દરવાજે મોકલવાના. તમે કેવું કર્મ કર્યું છે એ દરવાજેથી તમારે પસાર થવાનું છે. ઉત્તર દ્વાર અનુપમ હતી, ત્યાં પુણ્યવાન કરે ગતિ. ઉત્તર જે દ્વાર છે એ ઉત્તર દ્વારમાં પુણ્યવાન હોય ને એથી જવાનું મળે. જે પુણ્યશાળી હોય એને એથી જવાનું, એ રહેવાનું નથી, એને એ થઈને આગળ જવાનું છે. એટલે એને ઉત્તરના દરવાજેથી જવાનું છે. જ્યાં રાજમાર્ગ ચૌટા શહેરી બહુ શોભે ગણેરી, મેળી